વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે સંસ્કૃતમાં 4 પાઠ પૂરા કરાવ્યા છે. હવે 5મો પાઠ જોઈશું. તો 5મા પાઠની અંદર પ્રભાત વર્ણનમ એટલે સવારનું વર્ણન. હવે સવારમાં કેવું વર્ણન હોય છે, કેવું હોય છે વાતાવરણ, એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે પાઠને વાંચશું, પછી એના શબ્દાર્થ અહીં અમે લખેલા છે અને પછી એનું ગુજરાતી કરીશું. चंद्रः अस्तं गच्छति, सूर्यः उदयं गच्छति, परितो भवति प्रकाशः, मंदं चलति शमीरः, मधुपो भवति शदीरः, कलिका वृंदं विकसति, लतिका वृंदं विलसति, निन्द्रा तंद्रा भग्ना, जंता कर्मणि लग्ना, सकले नव उल्लासः, वदने वदने हासः, पथि पथि जन संचारः, नुपुर रव झंकारः, विटपे खग कुलरावः, चरितु चलिता गावः, हस्ते हस्ते पत्रम, वदने वदने स्त्रोतम, खेलती बालक वृंदम, गीतम गायम गायम. વસુદેવ ત્રિવેદી શાસ્ત્રી જે છે એમણે આ કાવ્ય લખેલું છે. તો સવારનું વર્ણન આપણે જોઈએ છે કે ચંદ્ર અસ્તમ ગચ્છતિ, ચંદ્રનો અસ્ત થાય છે. સૂર્ય ઉદયમ ગચ્છતિ, સૂર્યનો ઉદય થાય છે. સવાર પડે એટલે સૂર્ય ઉગે છે ત્યારે ચંદ્ર અસ્ત થઈ જાય છે, જતો રહે છે. કેમ? તો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે સૂર્યનું અજવાળું આવે ત્યારે ચંદ્ર ગાયબ થઈ જાય છે. એટલા માટે કહે છે કે જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે ચંદ્ર અસ્તમ ગચ્છતિ, ચંદ્રનો અસ્ત થાય છે, આથમી જવું. અસ્ત થવું એટલે આથમી જવું, અને ઉદય થવો એટલે ઉગવું. પરિતો ભવતિ પ્રકાશઃ, પરિતો એટલે ચારે તરફ, પરિતો એટલે ચારે બાજુ, પ્રકાશઃ ભવતિ પ્રકાશ ફેલાય છે. સૂર્ય ઉગે છે એટલે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. મંદમ ચલતી સમીરઃ, સમીર એટલે પવન, તો ધીમે ધીમે પવન વાય છે. મધુપો ભવતિ સધીરઃ, ભમરો ધીરજ ધારણ કરે છે. તો આપણો આ પહેલો ફકરો છે. ફરીથી બોલું છું. ચંદ્રનો અસ્ત થાય છે, સૂર્યનો ઉદય થાય છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન ધીમે વાય છે અને ભમરો ધીરજ ધારણ કરે છે. આ પહેલો ફકરો છે. હવે બીજો ફકરામાં આવે છે. તમે જોઈ શકો છો કે ગામડાનું વાતાવરણ છે. લોકો અહીંયા કચરો સાફ કરે છે, બધું રસ્તાઓ ઉપર જે કચરો છે એને સાફ કરે. સવારમાં તમે જુઓ છો કે આપણે પણ આ કામ કરતા હોઈએ છીએ. તો કલિકા વૃંદમ વિકસતિ, કલિકા વૃંદ એટલે કળીઓનો સમૂહ. જે ફૂલ ખીલે છે, સૂર્યનો પ્રકાશ પડે એટલે કળીઓ જે હોય છે એ કળીઓના ફૂલ થાય છે. લતિકા વૃંદમ વિલસતિ, લતિકા એટલે લતાઓ, લતાઓનો સમૂહ શોભે છે. વિલસવું એટલે શોભવું. નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદ્રા એટલે ઊંઘ, તંદ્રા એટલે આળસ, ભગ્ના એટલે ભાગી જાય છે. સવાર પડે તો તમારી આળસ પણ જતી રહે છે, ઊંઘ પણ જતી રહે છે, ભાગી જાય છે. જનતા કર્મણી લગ્ના, જનતા એટલે લોકો, અહીંયા શબ્દ જનતા એટલે લોકો, કર્મણી એટલે કામમાં, લગ્ન એટલે લાગી જાય છે. સવાર પડે એટલે કોઈ બેસી રહે છે ટોળા વળીને? નહીં, પણ એમના ટોળામાં એ લોકો પોતાના કામોમાં લાગી જાય છે. સકલે નવ ઉલ્લાસ, સકલે એટલે આખા જગતમાં. શું કે છે? નવ ઉલ્લાસ, નવો ઉલ્લાસ. સવાર પડે એટલે એકદમ પ્રફુલ્લિત વાતાવરણ હોય છે, એટલે ચારે તરફ આખા દુનિયામાં, આખા જગતમાં નવો ઉલ્લાસ વ્યાપે છે. વદને વદને હાસઃ, વદને વદને એટલે દરેકના મુખ પર હાસ્ય હોય છે. હવે ફરીથી કલિકા વૃંદમ વિકસતિ, કળીઓનો સમૂહ વિકાસ પામે છે. લતિકા વૃંદમ વિલસતિ, લતાઓનો સમૂહ શોભે છે. પછી ઊંઘ આળસ દૂર થઈ જાય છે.
લોકો પોતાના કામોમાં લાગી જાય છે, ચારે બાજુ નવો ઉલ્લાસ વ્યાપેલો હોય છે અને દરેકના મુખ પર હાસ્ય હોય છે. હવે ત્રીજો ફકરો આપણે જોઈએ છે, પથી પથી જન સંચાર. પથી પથી સંચાર એટલે દરેક રસ્તાઓ પર લોકોનો અવાજ, જનસંચાર એટલે લોકોનો અવાજ શરૂ થાય છે. નુપુરરવ ઝંકાર એટલે નુપુર એટલે ઝાંઝરનો અવાજના ઝંકાર જોવા મળે છે. વિટપે ખગ કુલરાવ. વિટપ એટલે ડાળી, અહીં તમને આપેલું જ છે. વિટપ એટલે ડાળી પર, ખગ એટલે પક્ષીઓ, ખગ એટલે પક્ષીઓ. અહીંયા પક્ષીઓ. કલરવ એટલે કલરવ કરે છે, કુલરાવ એટલે કલરવ કરે છે. ડાળીઓ પર પક્ષીઓ કલરવ કરે છે. ચરિતુમ ચલિતા ગાવઃ. ચલિતુમ એટલે જાય છે, ચલિતા એટલે ચાલે છે, ગાવઃ એટલે ગાયો ચારો ચરવા જાય છે. ચરિતુમ એટલે ચરવા માટે. અહીંયા ચરિતુમ એટલે ચરવા માટે, ચારો ચરવા માટે ગાયો જાય છે. સવાર પડે એટલે રસ્તાઓ ઉપર લોકોનો અવર જવર શરૂ થાય છે, એટલે તેનો અવાજ શરૂ થઈ જાય છે, લોકોનો સંચાર શરૂ થાય છે. પછી ઝાંઝરનો અવાજના ઝંકાર જોવા મળે છે. દરેક ડાળી ઉપર પક્ષીઓ કલરવ કરે છે અને ગાયો ચરવા માટે જાય છે. હવે અહીંયા છેલ્લો ફકરો જોઈએ. હસ્તે હસ્તે પત્રમ. દરેકના હાથમાં પાંદડા હોય છે. શેના પાન હોય છે? વદને વદને સ્ત્રોતમ. પાન એટલે પુષ્પ, પાન ને એ બધું ભગવાનને ચડાવવા માટે દરેકના હાથમાં હોય છે. વદને વદને સ્ત્રોતમ. દરેકના મુખ પર શું હોય છે? સ્ત્રોત. શ્લોકો બોલતા હોય છે એને સ્ત્રોત કહેવાય. ખેલતી બાલક વૃંદમ. બાળકોનું ટોળું. બાલક વૃંદ એટલે બાળકોનું ટોળું રમતું હોય છે. અને ગીતમ ગાયમ ગાયમ. ગીતો ગાતા ગાતા બાળકનું ટોળું રમતું હોય છે. અહીંયા છેલ્લો ફકરો છે, હસ્તે હસ્તે પત્રમ. દરેકના હાથમાં પાન, પુષ્પ અને પત્ર હોય છે. પછી વદને વદને સ્ત્રોત્રમ. દરેકના મુખમાં શ્લોકો અને સ્ત્રોત હોય છે. પછી ગીતો ગાતા ગાતા બાળકોનું ટોળું રમે છે. બાળકોનું ટોળું રમતા રમતા ગીતો ગાતું હોય છે. તો અહીં આપણે આ જે પ્રશ્ન પાઠ 5મો છે, પ્રભાત વર્ણનમ એટલે સવારનું વર્ણન, એ આપણે પાઠ અહીંયા જોઈ ગયા છીએ. ટિપ્પણી અહીંયા તમને મેં શબ્દાર્થ લખાવેલા છે, તો આ શબ્દાર્થ દરેક જણે નોટમાં લખવાના છે. શબ્દાર્થ લખ્યા પછી તમારે એક એક ફકરો સંસ્કૃતનો લખવાનો છે અને એ સંસ્કૃત લખ્યા પછી એની સામે મેં તમને જે ગુજરાતી અહીંયા કીધેલું છે એ પ્રમાણે તમારે એનું ભાષાંતર એટલે અનુવાદ પણ લખવાનું છે. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો છે એનું ઉચ્ચારણ, એ આપણે અહીંયા ઉચ્ચારણ કરતા જવાનું અને બે વાર શબ્દો લખવાના છે. પ્રશ્ન 2 ની અંદર વિકલ્પો છે, એમાં સૂર્યોદય કદા ભવતી. સૂર્યોદય ક્યારે થાય છે? તો સૂર્યોદય પ્રભાતે ભવતી. તો સૂર્યોદય પ્રભાતે થાય છે, 2 નંબર આવશે. પછી આગળ સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કિમ કુર્વંતી. સૂર્યોદય થયા પછી લોકો શું કરે છે? તો વાર્તાલાપ મગ્ના ભવતી કે કર્મણા લગ્ના ભવતી. તો એક આવશે સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કર્મણી લગ્ના ભવંતી. સૂર્યોદય થયા પછી લોકો પોતાના કામમાં લાગી જાય છે. હવે પ્રશ્ન એમાં ત્રીજું છે, પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ. તો પ્રભાત કાલે વદને વદને હાસઃ અસ્તિ. દરેકના મુખ પર હાસ્ય હોય છે. તો 3 આવશે. પછી 4 બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી. તો બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. શું કરે છે? રમે છે. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે. અહીંયા તમારે હું કયા કયા શબ્દ આવે છે એ તમને લખી બતાવું છું. તમારે એનું વાક્ય કૌંસમાં લખવાનું છે. મંદમ ચલતી સમીર. ઉદાહરણ આપેલું છે મંદમ ચલતી સમીરઃ.
तो આપણે અહીંયા શું કહીશું? शीघ्रम चलती अश्वः। પહેલામાં શું આવશે? शीघ्रम चलती अश्वः। अश्वः એટલે ઘોડો, ઝડપી દોડે છે। પછી મંદમ ચલતી ગજઃ। મંદમ ચલતી ગજઃ, હાથી કેવો ચાલે છે? તો મંદમ। તો અહીં આપણે બીજામાં ગજઃ આવશે। પછી 3 शीघ्रम चलती शशकः। शीघ्रम चलती शशकः, સસલું પણ ઝડપથી દોડે છે। અને 4 મંદમ ચલતી મહસિંહ। તો ભેંસ કેવું ચાલે છે? અહીંયા મહિષી એટલે ભેંસ, તો મહિષઃ તો ભેંસ ધીમે ચાલે છે। પ્રશ્ન 3 અહીંયા પૂરો થાય છે। પછી પ્રશ્ન 4 ખાલી જગ્યાઓ વાળો છે। તો પ્રશ્ન 4 એ અહીંયા તમારે જોવાનો છે। પ્રશ્ન 4 ની અંદર શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો। તો મંદમ તો શીઘ્રમ, પહેલામાં આવશે શીઘ્રમ। પછી બીજું ઉદય તો અસ્તમ, ઉદય તો અસ્તઃ। પછી ત્રીજું આવશે સધીરઃ તો સધીર, ધીરજ ધારણ કરવામાં અધીરઃ, સધીરનું થશે અધીરઃ। અને ચોથું 4 નંબર નિંદ્રા તો જાગરણમ, ચોથામાં આવશે જાગરણમ। તો આ પ્રમાણે આ વિરોધી શબ્દો આપણે લખી નાખ્યા છે। હવે પ્રશ્ન નંબર 5, આમાં સમાનાર્થી શબ્દો છે। તો સમાનાર્થી શબ્દમાં સમીર તો અનિલઃ, સમીરનું શું થશે? અનિલઃ। પ્રશ્ન નંબર સ્વાધ્યાય છે અને પ્રશ્ન નંબર 5 છે। સમીર તો અનિલઃ। પછી બીજું સૂર્યનું શું થશે? અહીંયા મધુપ, આ પહેલું છે, બીજું છે, ત્રીજું છે। દિવાકર, અહીંયા દિવાકરઃ। પછી મધુપઃ તો ભ્રમરઃ, ભ્રમરઃ। અને ચોથામાં ચંદ્ર તો સુધાકરઃ। પાંચમામાં ગાવઃ તો ધેનવઃ, ધેનવઃ। તો આ પ્રમાણે તમારે પ્રશ્ન 5 પૂરો થાય છે। હવે પ્રશ્ન નંબર 6 તમારે સારા અક્ષરે જ બાજુમાં લીટીઓ આપી છે એમાં લખવાનું છે। અને પ્રશ્ન નંબર 7 ઉદાહરણ દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ કરીને આપેલા શબ્દોની મદદથી કરો। સખી વૃંદ, મિત્ર વૃંદ, ગાયક વૃંદ, વાદક વૃંદ, ગોપ વૃંદ, બાલ વૃંદ। તો આ પ્રમાણે તમારે પાછળ બધામાં વૃંદ વૃંદ લગાવવાનું છે। અહીંયા પ્રશ્ન 7 એની અંદર સખી વૃંદ, પછી મિત્ર વૃંદ, પછી ગાયક વૃંદ, પછી ગોપ વૃંદ, પછી બાલ વૃંદ। તો આ પ્રમાણે તમારે વૃંદ વૃંદ શબ્દ લગાવવાનું છે। અહીં તમારો આ પાઠ 5 હતો તેનું ચોપડીનું સ્વાધ્યાય પૂરું થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રએ આ તમારે સ્વાધ્યાય લખીને મને બતાવવાનું રહેશે। અહીં આપણો પાઠ 5 પૂરો થાય છે।